પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે શરૂઆત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 વિભાગ એ અને વિભાગ એ ની અંદર ઘણા બધા દાખલા છે, બરાબર ને? તો તમને લોકોને શરૂઆત કરીએ બહુપદી. ચેપ્ટર નું નામ શું છે ભાઈ? બહુપદી. બહુપદી. હાલો ઝડપથી સરસ મજાની પેન સિલેક્ટ કરી લઉં છું. હવે આ જે ચેપ્ટર છે ને બાપા, એ બહુ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટર ધોરણ 9 ની અંદર પણ આવશે અને ધોરણ 10 ની અંદર પણ આવશે. આગળ તમે ફ્યુચર ની અંદર માની લો કે ભણ્યા, કોમર્સ કર્યું, તો તમારે 12મા ધોરણ ની અંદર એક વિષય આવશે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ની અંદર બે ભાગ આવશે, બે ચોપડી આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. એ પાર્ટ 2 ની અંદર લક્ષ નામનું એક ચેપ્ટર છે, એની અંદર જેવી રીતના 9મા ધોરણમાં તમે અવયવ પાડો છો એવી રીતના ત્યાં અવયવ પાડવાના છે. સમજાણું કેટલું અગત્યનું છે કે ધોરણ 9 માં તો કામ આવશે, ધોરણ 10 માં આવશે અને ધોરણ 12 માં કામ આવશે. અને સાયન્સ લેશો તો ત્યાં પણ ગણિત આવશે, મેથ્સ આવશે, એની અંદર પણ આવશે. ડન છે? તો બહુ અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર જે છે એ સાવ એટલે સાવ ઈઝી છે અને આપણને આ ચેપ્ટર માંથી ખરા ખોટા એક્ઝામમાં પૂછાશે. શું કીધું? નીચેના વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. હવે અહીંયા સૂત્ર આપ્યું છે, તમારે કહેવાનું છે x નો ઘન માઈનસ y નો ઘન. તો સૂત્ર આપ્યું છે કૌંસમાં x માઈનસ y કૌંસમાં x નો ઘન વત્તા xy અને વત્તા y નો વર્ગ. હાલો આ સૂત્ર સાચું છે કે ખોટું? કોમેન્ટ કરીને મને જવાબ આપો. ચલો આ સૂત્ર સાચું છે કે ખોટું? x નો ઘન માઈનસ, પેન જોઈએ છે એથી શરૂ કરવાનું છે, x નો ઘન માઈનસ y નો ઘન બરાબર x માઈનસ y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. હાલો ઝડપથી 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 ફટાફટ ફટાફટ. ખોટું છે. ભવ્ય કહે છે ખોટું. ઓકે ખોટું, બધાય ખોટું ખોટું કહીશ ભાઈ. હાલો ભાઈ ખોટું ખોટું. હાલો તમે લોકો કયો સાચું કે ખોટું? મને તો આ સૂત્ર જે છે ને ભાઈ ખોટું નથી લાગતું હો ભાઈ. ફોલ્સ ફોલ્સ ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે એ ખરું છે. આ ખરું છે. નિત્યસમનું સૂત્ર છે ભાઈ, x નો ઘન માઈનસ y નો ઘન, તેનું સૂત્ર આવે x માઈનસ y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. બરાબર? આ સૂત્ર છે બેટા, યાદ રાખજો નિત્યસમનું. ડન છે? ઓકે ચાલો આગળ વ્યા જઈએ. જો બહુપદી p of x માટે, મજાની વાત છે, જો બહુપદી p of x માટે p કૌંસમાં -3, p of -3 મતલબ શું? x ની જગ્યાએ -3 બરાબર 0 હોય તો x -3 એ p of x નો એક અવયવ છે. તો હવે જોઈએ અવયવ છે કે નહીં, કેમ ખબર પડે? તો ડિયર સ્ટુડન્ટ્સ, પહેલા તમે કયો અવયવ છે કે નહીં. હાલો આ લોકો એમ કીધું અવયવ છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? શું આવશે? હાલો ઝડપથી મને કોમેન્ટ કરો ભાઈ. ફોલ્સ છે. ઓકે હાલો હાલો હાલો, ફોલ્સ કઈ છે ભાઈ? હાલો ઝડપથી 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 મને આન્સર જોઈએ. I need your answer dear students. ફટાફટ. ફોલ્સ કે ખોટું? ઓકે ઓકે. ઉર્વશી કઈ છે? ખરું છે. ડન છે. ઓકે સાચું છે, સાચું છે, ખોટું છે. ઓકે હવે કેમ ખબર પડે આ સાચું છે કે ખોટું? તો સમજીએ. ચલો જો અહીંયા ધ્યાન રાખો. આપણને શું કીધું? x -3. p of x બરાબર કેટલું આપ્યું? -3 આપ્યું. મતલબ એવો થાય કે આપણે x ની જગ્યાએ -3 મૂકીને જોવાનું. -3 x ની જગ્યાએ શું મૂક્યું? -3. -3 એમ ન ઓછે ઓછે વત્તા 3 ને 3 6 થાય એટલે કેટલો જવાબ આવે? -6. તો અહીંયા જવાબ 0 આવે તો અવયવ છે અને જવાબ 0 ન આવે તો અવયવ નથી. અહીંયા જવાબ 0 નથી આવતો એટલે અવયવ નથી. બરાબર? આપણે શું કીધું? અવયવ છે. જો અવયવ હોય તો જવાબ 0 આવવો જોઈએ. 0 નથી આવતો, -6 આવે છે એટલે આ વિધાન ખોટું છે. ચલો ડન છે? હા કે ના? સમજાય છે? કોમેન્ટ કરો. કોમેન્ટ સમજાણું? હા કે ના? તરીએ ત્રી નો આન્સર જોવે. હાલો બાપા હાલો ફટાફટી. સાહેબ હાચું 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 હાચું. હાલો હાલો હાલો. વેરી ગુડ. ચલો ડન. હા નો હલાવું તારા હમ તમ તારે. હાલો ડન. એના પછી વ્યા જઈ આગળ. પેન્ટેડ એપ્લિકેશન હજી જો ડાઉનલોડ, આ તો બધા ડાઉનલોડ કરી લીધી હોય, તમે તો જોડાઈ ગયેલા છો. અને હા આ તો હું આદત રહી, વિડીયો ઉતરતો ને ત્યારે બોલીએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરો, તો બોલાઈ ગયો ત્યારે. પણ તમારા મિત્રો હજી વિદ્યાપત બેચમાં ઘણા બધા નથી જોડાના. તમારા ક્લાસના મિત્રો, તમારા સગા સંબંધીઓ બધાને કહો કે વિદ્યાપત બેચ ની અંદર જોડાય, કે જેથી કરીને તમે લોકો સરસ મજાનું રિઝલ્ટ પ્રથમ પરીક્ષામાં લાવી શકો, ધોરણ 9 હોય કે ધોરણ 10. ઓકે આગળ વ્યા જઈએ. x વર્ગ -2x વત્તા 3 એ સુરેખ બહુપદી છે. વિધાન ખરું કે ખોટું? હાલ શું આવશે? રાઈટ ઓર રોંગ? હાલો હાલો. સુરેખ બહુપદી છે. આ વિધાન સાચું કે ખોટું? સુરેખ બહુપદી કીધું ભાઈ. હાલો
વિધાન સાચું કે ખોટું? નવાજ કઈ છે, આહિર કઈ છે ખોટું. ઓકે હાલો પછી આગળ. હાલો 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 પરમાર કઈ છે રાઈટ છે, શિવાની કઈ છે ફોલ્સ છે. ઓકે ઓકે હાલો 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 ડન 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 ખોટું 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 વેરી ગુડ ખોટું ખોટું ભાઈ આ વિધાન ખોટું છે. કેમ? આ સુરેખ બહુપદી નથી ભાઈ, x નો વર્ગ આપ્યો છે બેટા. શું આપ્યો છે? x નો વર્ગ. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે ભાઈ ઘાત ન હોય, 5x + 3 2x - 2 આને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ એટલે હું કે ઘાત ન હોય, અહીંયા ઘાત 2 છે એટલે સુરેખ બહુપદી નથી. આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. એના પછી x વર્ગ - 5x + 6 બરાબર x - 3 અને x - 2. આ વિધાન સાચું કે ખોટું? આ તો એકચ્યુઅલી આખો દાખલો છે. આ દાખલો આપણને ખરા ખોટામાં પૂછી લીધો. બોલો હાલો આ વિધાન મને કયો, ચોથું વિધાન સાચું છે કે ખોટું? શું લાગે છે તમને? ચલો ફટાફટી ફટાફટી. વોટ ઇઝ યોર ઓપિનિયન? હાલો મારા બાપ ફટાફટ જવાબ આપો. હાલો હાલો આ વિધાન સાચું છે ખોટું? ફટાફટી ફટાફટી ઝડપથી ઝડપથી ડુમ ડુમ ડુમ. ખોટું છે, ફોલ્સ. ઓકે ડન છે, ખોટું છે. વેરી ગુડ. આયુષ કઈ છે ખોટું છે? આયુષ આવી ગયો. ઓકે રોનિત આવ્યો. રોનિત ક્યાં છે? રોનિત વેદ આવી ગયો. હાલો હાલો આલ્ફા વાળા હજી જોડાણા નથી લાગતા ભાઈ. હાલો રોનિત આવ્યો આવ્યો દેખાણો દેખાણો. રોનિત હાય રોનિત કેમ છો બકા? હા હાલો ડન. ખોટું છે. જોઈએ હવે આ દાખલો કેમ કરવાનો? આમ સાચું ખોટું લખી નાખો તો આપણો દાખલો ખોટો પડે બેટા. તો આપણે શું કરવું પડે? ગણવો પડે. અને આને આ દાખલો 2 માર્ક્સમાં પણ આપણને પૂછાય. x વર્ગ - 5x + 6. હવે શીખી લઈએ કેવી રીતના દાખલો ગણવાનો. સ્વાધ્યાય 2.4 ની અંદર આવા દાખલા છે. ધ્યાન રાખો કેમ કરવાનું છે દાખલો. તો કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 તો હોય, અને છેલ્લી સંખ્યા 6 તો યાદ રાખો ભાઈ પેલું પદ શું છે? પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર. શું યાદ રાખવાનું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. હજી એક વખત શું યાદ રાખવાનું? ઘરે બોલો બધા, એક્શન કરો. હાલો શું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો x વર્ગની આગળ કાંઈ નહોતું એટલે 1 મૂક્યું, છેલ્લું પદ 6 છે એટલે 1 × 6 6 એકા 6. હવે શું કરવાનું ભાઈ? બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 6 થાય પણ સરવાળો એનો 5 થાય. બે સંખ્યા એવી ગુણાકાર 6 સરવાળો 5 તો ભાઈ કેમ થાય? તો કે ભાઈ જો અહીંયા ધ્યાન રાખો ભાઈ, આપણે એવું વિચારવાનું કે 6 કોના ઘડિયામાં આવે? વિચારો હાલો, મને કોમેન્ટમાં કહો બે સંખ્યા એવી કઈ કે જેનો ગુણાકાર 6 પણ સરવાળો કરો તો 5. 6 કોના કોના ઘડિયામાં આવે? હાલો કયો ફટાફટ. કયો જવાબ આવશે? હાય સર. ઓકે ઇન્જિલ. હાય ઇન્જિલ મારી બેન આવી ગઈ એમ ને? વેરી ગુડ. ચલો હાલો ઝડપથી ફટાફટ. યસ તમારા બધાનો જવાબ સાચો છે. વેરી ગુડ. મજા આવી ગઈ ભાઈ. ભાઈ તમે એમ કહો સાહેબ 6 એકા 6, આ બે જ સંખ્યા લઈ લઈએ તો 6 એકા 6 થાય પણ 6 + 1 કરો એટલે 7 થાય. આ બે સંખ્યા નો ચાલે. કેમ? આપણને સરવાળો જોવે 5. તો બે સંખ્યા કેમ મળે? તો કે 6 બીજા કોના ઘડિયામાં આવે? તો કે ભાઈ 3 દુ 6, 3 + 2 કરો એટલે 5. આ દાખલો 2 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી છે, પૂછાય. ખરા ખોટામાં તો પૂછાય પણ 2 માર્ક્સ નહીં પૂછાય. હાલો ડન થઈ ગયો. આ બે સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું? x વર્ગ એમને મૂકવાનું -5 અને અહીંયા +6 એમને. પેલું પદ મૂક્યું, છેલ્લું પદ મૂક્યું. હવે આ જે 5x છે એની જગ્યાએ આ જે બે સંખ્યા ગોતી ને આપણે 3 ને 2 એ મૂકવાનું. એટલે અહીંયા મૂકવાનું 3 અને 2, પૂછડા મૂકવાનું xx. કેમ? કારણ કે 5 ના પૂછડામાં x હતું. આપણે ધીરે ધીરે કરીએ છીએ કે જેથી કરીને તમને દાખલો સમજાય તો આવા બધા દાખલા તમને આવડી જાય. પછી આપણે ફાસ્ટ કરશું. એક દાખલો ધીમે ધીમે. શું કર્યું? આ 5x ની જગ્યાએ આપણે જે બે સંખ્યા ગોતી 3 અને 2 મૂકી દીધું. 3x અને 2x. યાદ રાખવાનું મોટી સંખ્યા હંમેશા પહેલા મૂકવાની. તમે આમ લખ્યું હોય 2 તેરી 6, 2 + 3 5. ઓકે કઈ વાંધો નથી. પણ તમે જયારે અહીંયા મૂકો ને ત્યારે પહેલા 3 મૂકવાના ને પછી 2 મૂકવાના. નકર દાખલામાં પડે લોચા. હાલો આગળ વ્યા જઈએ. નિશાની વચ્ચે કઈ મૂકવાની? ધ્યાન રાખો બાપા. કઈ નિશાની મૂકશું? વત્તે છે ઓછા. હાલો હવે કોમન કાઢવાનું, સામાન્ય કાઢવાનું. x વર્ગ - 3x કોમન. હું સામાન્ય શું છે? તો કે x કોમન છે. ઓકે x વર્ગ એટલે 2x હતા, એમાંથી 1 બહાર નીકળી ગયો એટલે 1x અંદર. હાલો -3x, એમાંથી x કાકા બહાર નીકળી ગયા એટલે 3 વધ્યા. ઓકે માઈનસ નિશાની એમને. અને આખું બંધ કરીને પેલું જે કૌંસ આવ્યું હોય એ જ બીજું મૂકવાનું, કારણ કે બે કૌંસ સરખા જ હોય.
હવે અહીંયા જુઓ 2x માંથી x ઘડી ગયો અંદર, વધ્યું કોણ 2, મૂકો બાર. હવે બે કાઉન્ટ્સ જે છે એ સરખા, એને એક વખત મૂકો x ઓછા 3 અને આનું એક કાઉન્ટ્સ બનાવો x ઓછા 2. હવે અહીંયા દાખલામાં પણ હું કીધું x ઓછા 3 ને x ઓછા 2, મતલબ એવો આ જવાબ આવ્યો એટલે વિધાન ખરું છે. 2 માર્ક્સ નો દાખલો ખરા ખોટામાં પૂછી લીધો, લ્યો સમજાણું કે નહીં? તો હવે તમે એમ કે આ વિધાન ખોટું છે તો માર્ક્સ વિયો જાય બાપા. આના માટે દાખલો ગણવો પડે પછી ખબર પડે કે આ વાક્ય ખરું છે કે ખોટું. સમજાણું કે નહીં? એટલે આ ખરા ખોટામાંય પૂછાય અને 2 માર્ક્સ નો દાખલો પણ પૂછાય. ચલો આ દાખલો બધાને સમજાણો. હમણાં લખવાનું છે અને કોમેન્ટમાં મોકલવાનું છે. ચલો ઝડપથી હમણાં લખવાનું કોમેન્ટમાં મોકલો. વી આર વેઇટિંગ. સર ફરીથી સમજાવો ને. પ્રતીક્ષા, હાલ પ્રતીક્ષા હેન્ડ રેસ કર. તને જે સ્ટેપ નો સમજાવ હાલ હાથ ઊંચો કર બેટા, હેન્ડ રેસ કર. હું તારું માઇક અનમ્યુટ કરું, તું મને ડાઉટ પૂછ અને હું તારા પ્રશ્નનો તને જવાબ આપું. હાલો પ્રતીક્ષા બેન, હેન્ડ રેસ કરો. વેરી ગુડ. ચલો કર, માઇક શરૂ કર પ્રતીક્ષા. હાલો હાલો, માઇક શરૂ કરો પ્રતીક્ષા બેન. ઓલું માઇક નું બટન છે ને અહીંયા દબાઈ જો. અહીંયા જે છે ને આમ બટન આવે ત્યાં દબાવો બેટા. બીજા પદથી સમજાવો. હા શરૂ રાખ, બંધ નહીં કરતી. બીજા પદથી સમજાવું. હાલ તને આ સમજાઈ ગઈ? બે સંખ્યા કેમ આવી? 3 દુ 6 3 ને 2 5. હા એ સમજાઈ ગઈ. x વર્ગ એમને મૂકી દીધું એટલું સમજાઈ ગયું બેટા? હા. આ માઇનસ નિશાની એમને મૂકી દીધી એટલું સમજાઈ ગયું? હા. છેલ્લે વત્તા 6 મૂક્યા એટલું સમજાઈ ગયું? હા. આ 5x વાળું પદ છે ને એની જગ્યાએ આપણે શું મૂક્યું? 3x અને 2x. 3x અને 2x. નિશાની વત્તા નહીં મૂકવાની, ખાલી તગડો ને બગડો મૂકવાનો. ઓકે, નિશાની કેમ મૂકવાની? વત્તે ઓછે ઓછા. સમજાઈ ગયું? હવે આમાંથી સામાન્ય કાઢવાનું છે તો x નો વર્ગ માઇનસ 3x, બે માં હરખું શું દેખાય તને? x. એટલે x કાઢી નાખ્યો. આની પાસે x કેટલા હતા? 2. એક બહાર નીકળો એટલે કાઉન્સમાં કેટલા વધે? 1. હા માઇનસ એમના. આની આગળ 3x હતા, x તો નીકળી ગયો, કોણ વધ્યું? 3. ઓકે, x ઓછા 3 સમજાઈ ગયું? હા. હવે પેલું કાઉન્સ છે ને બીજું એમને મૂકી દેવાનું, x ઓછા 3. સમજાઈ ગયું? હા એ સમજાઈ ગયું. ઓકે, હવે 2x માંથી x અંદર ઘૂસી ગયો, કોણ વધ્યું? 2. 2 બહાર મૂક્યા. સમજાણું? હા. હવે x ઓછા 3 એને એક વખત મૂકી દેવાનું, જે સરખા કાઉન્સ છે એને એક વખત મૂકવાનું, અને આ x ઓછા 2 નું એક કાઉન્સ બનાવી નાખવાનું, એટલે x ઓછા 2 કાઉન્સ બની ગયું. ડન? હા. એટલે જેટલા નથી સમજાણું બધાને સમજાઈ દીધું. ડન? આવી રીતના દાખલો કરવાનો છે. ઓકે બેટા, ચાલો. Painted, Painless Learning.